ગોપીજનો પાસેથી શીખવા મળે. પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય એ ગોપી પાસેથી શીખવા મળે. કૃષ્ણ આવ્યા છે મથુરા, 12 બગીચામાં ઉતારો કર્યો. આ બાજુ અક્રૂરજીએ સમાચાર આપ્યા કંસને, કૃષ્ણ આવ્યા છે, 12 બગીચામાં ઉતારો આપ્યો છે. બીજે દિવસે ધનુષ્ય યજ્ઞ હતો. એમ કહેવાય છે કે એ સમયે નંદ બાબા અને ગોવાળિયાઓ પણ મથુરા આવેલા. પહેલી વખત ગોવાળિયાઓ મથુરા પધાર્યા અને જ્યાં મથુરા આવ્યા ત્યાં તો સુંદર બગીચો, સુંદર નગર રચના જોઈ ગોવાળિયાઓ કહેવા લાગ્યા, કનૈયા આપણે અંદર જઈએ શહેર જોવા. નંદ બાબાની રજા લઈને બધા જ ગોવાળિયાઓ સાથે કૃષ્ણ મથુરા નગરીમાં પ્રવેશ કરે. બીજી લીલા કૃષ્ણની શરૂ થઈ. જેવા મથુરા નગરીમાં પ્રવેશ કર્યો, ઊંચી દુકાનો, કિલ્લાઓ, અટારીઓ જોઈ ગોવાળિયાઓને આનંદ આવી ગયો. ગોવાળિયાઓનો નિયમ હતો, આનંદ આવે ને એટલે જય બોલાવે. એટલે જય બોલાય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવન વિહારી લાલની જય બોલાય. મથુરામાં કંસ સિવાય કોઈની જય નથી બોલાતી. પહેલી વાર વૃંદાવન વિહારી બધા બહાર નીકળ્યા, જોયું શું છે. અરે આ તો પેલી કૃષ્ણની સખા મંડળી. ઓ ત્યાં તો ગોપીઓ અંદરથી મથુરાની સ્ત્રીઓ નીકળી, દહીં દૂધ લઈ, અબીલ ગુલાલ લઈ અને સ્વાગત માટે, સ્વાગત કરવા માટે કૃષ્ણ પાસે જઈને આનંદ જ્યાંથી વિદાય લઈએ ત્યાં વિરહ. જય જયકાર થવા લાગ્યો, દહીં દૂધ ઉડવા લાગ્યા, અબીલ ગુલાલ ઉડવા લાગ્યા. બધા જ બહુ રાજી થઈ ગયા. ગોવાળિયાઓ કે કનૈયા તો અહીંયા ચાલુ થઈ ગયું. કૃષ્ણ કે આપણે જાય ત્યાં એમ જ્યાં બ્રહ્મ બિરાજે ત્યાં આનંદ હોય. કહ્યું તું ને કે એક વખત જીવનમાં ઠાકોરજી આવી જાય પછી આનંદ જ હોય. જય જયકાર બોલવા લાગ્યો, પણ કપડા ભીંજાઈ ગયા. કપડા દહીં દૂધ વાળા થઈ ગયા. એટલે બધા ગોવાળિયાઓએ કહ્યું કે કનૈયા આ કપડા ભીંજાઈ ગયા ને આપણે બીજી જોડી લાવ્યા નથી, શું કરવું? ચિંતા ન કરો, જો પેલો ધોબી આવે, ધોબી જતો તો કંસનો, એને પકડ્યો. ધોબીને કહ્યું આ કપડા જોઈએ છે. ધોબી કે શું કહ્યું? તો કે આ કપડા જોઈએ છે, અમે આ કૃષ્ણના મિત્રો છીએ. ધોબી કે આ કપડા પહેરવા માટે રાજ પરિવારમાં જન્મ લેવો પડે, આ રાજ પરિવારના કપડા છે. કૃષ્ણ કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. ઊભા થઈને એક ગાલ ઉપર થપાટ લગાવી ધોબીને, તા તો ધડ ને મસ્તક બે હલો લૂંટી લ્યો. આને રામા અવતારમાં બહુ હેરાન કર્યું, આમાં નો આવે. બધા કપડા લઈ લીધા. બધાએ ધારણ કરી લીધા, પણ બધાએ મોટી સાઈઝ, ડબલ એક્સેલ. એક થાય આ કપડા નહીં થાય તો કે તો શું કરવું? તો દરજીની દુકાન છે, હાલો ત્યાં જઈએ. દરજીની દુકાને ગયા. દરજીને કહ્યું જરા કપડા આઉટફિટ કરવા છે, લાવો લાવો. ઓલા ધોબીને જોયું તું ને, લાવો છે. આમ બધાના માપ લઈ અને કપડા સરખા કરી દીધા. બધાએ ધારણ કરી લીધા, એકદમ સરસ ફિટિંગ વાળા કપડા. બધા રાજી થઈ ગયા ગોવાળિયા. હવે બરાબર? તો કે હા હવે બરાબર. એટલે કૃષ્ણએ દરજીને કહ્યું શું આપવાનું? દરજી કે પ્રભુ આશીર્વાદ દેતા જાઓ, બીજું કાંઈ જોતું નથી. ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા કે જા કલયુગમાં સૂટ વાળો આવે તો 5000 લેજે અને જોડી વાળો આવે તો 500 લેજે. જા તારે ન્યા ગાડી કરશે. એવા આશીર્વાદ દીધા. એ આશીર્વાદ દઈ અને પછી પ્રભુ આગળ પધાર્યા. શ્રીદામાં માળી મળ્યો. શ્રીદામાં માળીએ પુષ્પમાલા અર્પણ કરી. આગળ ગયા. કુબજા જતી હતી, કંસની દાસી કુબજા, 3 અંગ બાકી. એનું મૂળ નામ ત્રિવક્રા હતું. એ કુબજાનો ઉદ્ધાર કર્યો, 3 અંગ સીધા કરી દીધા ઓપરેશન વગર. 3 અંગ સીધા.
બધા જ વેપારીઓ આદર સત્કાર આપવા લાગ્યા કૃષ્ણને. પધારો પધારો, ભાવિ મથુરાના રાજા પધારો. આદર સત્કાર કરે છે. ધનુષ્ય રાખ્યો તો ત્યાં ગયા અને ધનુષ્યનો ભંગ કર્યો. બીજા દિવસે ધનુષ્ય યજ્ઞ હતો. આખી મથુરા નગરી ત્યાં ભેગી થઈ છે. ઊંચા મંચ ઉપર કંસ બેઠો છે, બાજુના મંચ ઉપર મલ્લો બધા બેઠા છે. ચાણુર, મુષ્ટિક, સોલ, તોસલ આદિ બધા મલ્લો આવ્યા છે. કોલિયાપિંડ હાથીને મદિરા પાઈને મદોન્મત કર્યા છે. અને જેવા કૃષ્ણ પ્રવેશ કરે ત્યાં કોલિયાપિંડ હાથીને છંછેડે અને મહાવત ઈશારો કરે. જ્યાં અંકુશ મારે ત્યાં કોલિયાપિંડ મારવા જાય ત્યાં ભગવાન ખસી જાય, દાંત જમીનમાં ખૂચી જાય, ત્યાં જ હાથીનો નાશ થાય. ચાણુર મુષ્ટિક ને સાથે યુદ્ધ કરવા લાગ્યા. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણોર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગત, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાન ચાણુર સાથે અને દાઉજી મહારાજ મુષ્ટિક સાથે યુદ્ધ કરવા લાગ્યા. આમ જ્યાં પગને પકડી ચકડપકડ ફેરવીને કપડાને પાટ ઉપર પછાડે એમ જ્યાં પછાડે ત્યાં વમનમ કૃત્વા લોહીની ઉલટી સાથે ચાણુર મુષ્ટિકનો નાશ થઈ જાય. સોલ કૌશલ્ય માર્યા. આખી મથુરા નગરી ત્યાં ભેગી થઈ છે. બધાની નજર કૃષ્ણ સામે. કોઈને નરવર દેખાય, કોઈને પુત્ર સમાન દેખાય, કોઈને પતિ સમાન દેખાય, કોઈને મિત્ર સમાન દેખાય. આમ બધાને અલગ અલગ ભાવથી દર્શન થવા લાગ્યા. મલ્લાણામ સનિર્ગુણામ સ્ત્રીણામ સમરો મૂર્તિમાન. ગોપાનામ સ્વજનો સદામ ક્ષિતિ ભૂયામ શાસ્ત્રામ. મોટા ભાઈ હવે મામાનો વારો. જ્યાં મંચ ઉપર કંસ બેઠા છે, છલાંગ લગાવીને ભગવાન મંચ ઉપર ચડી ગયા અને કંસના વાળ પકડી અને આમ જ્યાં જમીન ઉપર ચત્તા પાટ પછાડ્યા અને ભગવાન કૃષ્ણની છાતી ઉપર સવાર બધા જોવા લાગ્યા. અને એક મુષ્ટિ પ્રહાર જ્યાં કંસની છાતી ઉપર કર્યો ત્યાં તો કંસના પ્રાણ ગયા. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. 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 એક મુષ્ટિ પ્રહાર દ્વારા કંસના પ્રાણ ગયા. આકાશમાંથી જય જયકાર થયો. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી વૃંદાવન વિહારી કંસના દૂત આવી ગયા ભગવાન પાસે. પહેલી આજ્ઞા ભગવાને કરી કે જાઓ વસુદેવ દેવકીને કારાગૃહમાંથી છો. વસુદેવ દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન રાજા કંસના પિતા એ પણ કારાગૃહમાં હતા, એને પણ મુક્ત. 11 વર્ષ અને 52 દિવસ પછી કૃષ્ણ દેવકીને મળ્યા.
જન્મતાની સાથે જે માએ પોતાના પુત્રને અળગા કર્યા હોય એ 11 વર્ષ પછી મળે, શું કેવું હશે? ભેટી ગયા છે. કૃષ્ણએ ક્ષમા માગી, માં મારા ખાતર તારે આટલા વર્ષો કારાગૃહમાં રહેવું પડ્યું, મને ક્ષમા કરી દે. ત્યારે દેવકીજીએ કહ્યું કે તારા જેવા દીકરા અમારા કુખે ઉતરતા હોય તો 11 વર્ષ શું જન્મ જન્માંતર સુધી કારાગૃહ મંજૂર છે. ભલે જે હોય તે પણ દેવકીનો જાયો કહેવાશે ને તોય ઘણું છે. એટલું મારા માટે કાફી છે, બીજું કશું જ નહીં. કૃષ્ણ અનહદ આનંદ થયો. ઉગ્રસેન રાજાને મથુરાનું રાજ આપ્યું અને પછી ભગવાન યમુનાજીના કિનારે વિશ્રામ કરવા પધાર્યા, જે ઘાટનું નામ વિશ્રામ ઘાટ. ત્યાં પ્રભુએ આવીને વિશ્રામ કર્યો છે. દાવજી ત્યાં છે, ગોવાળિયાઓ નંદબાબા પણ છે. નંદબાબા ગોવાળિયાઓએ રજા લીધી. ત્યારે કહ્યું કે અમે જઈએ. ત્યારે કહ્યું હા હવે તમે જાઓ પિતાશ્રી, હવે મારે જે લીલા કરવાની છે ને અલગ લીલા છે. પંચજન્યમ ઋષિકેશો દેવદત્તો ધનંજય, અલગ લીલા છે. ત્યાંથી બધા નંદગાંવ તરફ ગયા અને આ બાજુ દાવજી અને કૃષ્ણ ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં વિદ્યાભ્યાસ કર્યો. 64 દિવસમાં 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી. પ્રાપ્ત તો હતી જ, પણ નિમિત્ત બનાવવા માટે ભગવાન ત્યાં બી ગયા કે નહીં, હું મનુષ્ય રૂપમાં આવ્યો છું તો મારે બી ગુરુની જરૂર પડે. એટલે ભગવાને એને ગુરુ બનાવ્યા. લૌકિક રૂપમાં હોય ત્યારે ભગવાન આપણી જેમ લૌકિક લીલાઓ બી કરવા તૈયાર થઈ જાય. નહીતર એ તો બધી કલાઓને જાણનારા, એને ગુરુ શું બનાવવા પડે? પણ નહીં, જગતને સૂચન કર્યું કે મારે બી ગુરુની જરૂર પડે. 64 દિવસમાં 64 વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી. ગુરુ માતાને કહ્યું શું આપું ગુરુ દક્ષિણામાં? ગુરુદેવ આજ્ઞા કરો. ત્યારે ગુરુ માતાએ કહ્યું કે મારો પુત્ર સમુદ્રમાં મરાયો છે, એને પાછો લઈ આવી દો. એટલે ભગવાન સમુદ્રમાં ગયા અને શંખાસુર નામના દૈત્યનો ઉદ્ધાર કરી અને સાંદીપનીના પુત્રને લઈ આવ્યા, જીવિત કરીને પાછો આવ્યો. કોઈ ગુરુ દક્ષિણા ના આપે એવી ગુરુ દક્ષિણા કૃષ્ણએ સાંદીપની ઋષિને આપી.